બનાસકાંઠાના દિયોદરમાં ખેડૂત ધરણાના 7મા દિવસે મહારેલી યોજાઈ। 8 કલાકની વીજળી માંગ સાથે દિયોદરના વખા ખાતે ભારે સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા છે। ખેડૂતો ટ્રેક્ટર લઈ અને વખામાં ધરણા સ્થળે પહોંચી રહ્યા છે। મહારેલીમાં ભાગ લેવા માટે ખેડૂતો થરાદ, વાવ, સુઈગામ, લાખણી, કાંકરેજ, દિયોદર, ધાનેરા વિસ્તારથી તેઓ જોડાઈ રહ્યા છે। તો ટ્રેક્ટર લઈને પહોંચ્યા છે। વીજળી આપોની માંગ સાથે 8 કલાક વીજળી આપોની માંગ કરવામાં આવી રહી છે। તો છેલ્લા ઘણા સમયથી આ માંગ કરવામાં આવી રહી છે, પરંતુ માંગ પૂરી નથી થઈ રહી। ભલે કૃષિ મંત્રીએ કહ્યું હોય કે અમે 8 કલાક નહીં તો 6 કલાક તો પૂરેપૂરી વીજળી આપીશું, તેમ છતાં પણ વીજળી નથી મળી રહી અને જેને લઈને બનાસકાંઠામાં વિરોધ થઈ રહ્યો છે। તો આસપાસના વિસ્તારમાંથી પણ ખેડૂતો પહોંચી રહ્યા છે। ટ્રેક્ટર લઈને પહોંચી રહ્યા છે ખેડૂતો। વખા ખેડૂતોના ધરણાનો આજે 7મો દિવસ છે અને 7મા દિવસે આજે મોટી સંખ્યામાં રેલી નીકળવાની છે। આ રેલીમાં પહોંચવા માટે મહિલાઓ પણ પહોંચી છે। વાત કરીશું તેમના જોડે। ખાસ કરીને શું એવી માંગો છે તમારી? 8 કલાક લાઈટ આપે છે, 8 કલાકના બદલે 6 કલાક લાઈટ આપે છે, 6 ટીપા લાઈટ આપે છે, એટલે નહીં ચાલે એવું અમને લિખિત કરીને આપો કે 8 કલાક લાઈટ આપીશું, એવું લિખિત કરીને આપો। ત્યાં સુધી અમે સંભાળ નહીં બંધ કરીએ, ચાલુ જ રાખીએ। આજે 7મો દિવસ છે। 7મા દિવસે અહીંયા મહિલાઓ પહોંચી છે, બીજી કેટલીક મહિલાઓ છે, વાત કરીશું તેમના જોડે। શું કહેશો, કેમ પહોંચ્યા છો? અમને 8 કલાક લાઈટ આપો, નહીતર અમે રાત દિવસ અહીં જ રહેવાના છે। અમારી 8 કલાક લાઈટ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે જવાના નથી। અમારા દાંતેડા લઈને અમે આવવાના છે સાથે, અને અમારે લાઈટ પૂરી જોઈએ। અમે લાઈટ બિલ પૂરું ભરીએ છીએ, લાઈટ અમારે પૂરી જોઈએ। લાઈટ અમારે 8 કલાક તમારે આપવી જ જોઈશે। અમે ભિખારી નથી, અમારો હક છે। તમે અમારા પાસેથી બિલમાં પૈસા કઈ ઓછા નથી લેતા, એને કારણે અમારે લાઈટ તો પૂરેપૂરી જોઈશે। મહિલાઓ તેમનું કહેવું છે કે અમારે પૂરી લાઈટ જોઈએ છે। ટ્રેક્ટરો ભરીને ખેડૂતો અહીંયા પહોંચી રહ્યા છે। ખેડૂતો આપણી સાથે છે। શું કહેશો, કેટલા ટ્રેક્ટરો લઈને અહીંયા પહોંચ્યા? અમે અહીંથી 7 થી 8 ટ્રેક્ટર લઈને કોરડા ગામથી પધાર્યા છીએ, અને જ્યાં સુધી અમારી માંગ ન સંતોષાય ત્યાં સુધી અમે અહીંથી ઘેરણા સમેટવાના નથી। કોઈ પણ અમરાભાઈ જે અમને માર્ગદર્શન આપશે અને અમરાભાઈ કહેશે એ રીતે અમે આ રેલીને આગળ વધારવાના છીએ। અમરાભાઈ એમ કહે કે ગાંધીનગર સુધી જવું છે તો અમે ગાંધીનગર જવા પણ તૈયાર છીએ। બાકી જ્યાં સુધી આ સરકાર, ભાજપ સરકાર લાઈટ 8 કલાક ના આપે ત્યાં સુધીમાં ઘરના કોઈ પણ સંજોગોની અંદર સમેટવાના નથી। આ હતા ખેડૂતો, તેઓ મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે અહીંયા પહોંચી રહ્યા છે અને તેમનું કહેવું છે કે બપોર બાદ એક મોટી વિશાળ સંખ્યામાં રેલી અહીંયા વખા સ્ટેશનથી નાયબ કલેક્ટર કચેરી સુધી નીકાળવામાં આવશે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।